T20 વર્લ્ડ કપ 2026 પહેલા એક એવો રાજકીય અને કૂટનીતિક ડ્રામા સામે આવ્યો કે જેમાં ક્રિકેટ માત્ર રમત નથી રહી, પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધો, મિત્ર દેશની ભૂમિકા અને દક્ષિણ એશિયાની રાજનીતિનું પ્રતિબિંબ બની રહી છે. ભારત સામે મેચ ન રમવાનો બહિષ્કાર જાહેર કર્યા બાદ હવે પાકિસ્તાને અચાનક જ તે જ મેચ રમવા માટે તૈયાર થઈ ગયું. અને આ બદલાવ પાછળ માત્ર એક ક્રિકેટિંગ કારણો જ નહીં, પરંતુ એક ફોન કોલ, કેટલાક મિત્ર દેશોની વિનંતી અને આંતરરાષ્ટ્રીય દબાણ કામ કરી રહ્યું હોવાના કેટલાક મીડિયા અહેવાલોમાંથી સામે આવ્યું છે. જી હા, એવા સમાચારો સામે આવી રહ્યા છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે અંતે 15મી ફેબ્રુઆરી 2026 ના રોજ ભારતની સામે T20 વર્લ્ડ કપની મેચ રમવાની મંજૂરી આપી છે. અને સરકારે સ્વીકાર્યું છે કે આ નિર્ણય મિત્ર દેશોની વિનંતીના બાદમાં લેવામાં આવ્યો છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે આખરે એ કોલ કોનો હતો અને શું ગયું, અને શા માટે પાકિસ્તાન સરકારે પોતાનો અગાઉનો કઠોર નિર્ણય બદલ્યો. તો આ સમગ્ર વિવાદની શરૂઆત બાંગ્લાદેશથી થઈ હતી, જ્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષા ચિંતાનો હવાલો આપી ભારતમાં મેચ ન રમવાની અને પોતાની મેચોને અન્ય દેશોમાં ખસેડવાની માંગ કરી હતી. અને આની સામે ICCએ આ માંગને સ્વીકારી ન હતી અને બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર રાખવામાં આવ્યું હતું. આના વિરોધમાં પાકિસ્તાને બાંગ્લાદેશના સમર્થનમાં ભારતની સામેની જે મેચો છે તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. મીડિયા અહેવાલ અનુસાર પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે એ સમયે સ્પષ્ટ કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના મિત્ર દેશ બાંગ્લાદેશની સાથે ઉભું રહ્યું છે અને ક્રિકેટ ઉપર જઈને એકતાનો સંદેશ આપશે. પરંતુ ત્યારબાદ આ નિર્ણય બાદ ICC, સહયજમાન દેશો અને અન્ય સભ્ય રાષ્ટ્રોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી, કારણ કે ભારત અને પાકિસ્તાનની મેચ માત્ર ક્રિકેટિંગ ઇવેન્ટ નથી, પરંતુ તે T20 વર્લ્ડ કપની આર્થિક રીડ માનવામાં આવે છે. ટિકિટ વેચાણ, બ્રોડકાસ્ટ રાઇટ્સ અને વૈશ્વિક દર્શકો માટે મોટો હિસ્સો આ એક જ મેચ પર આધારિત હોય છે. આ પરિસ્થિતિમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ વડાપ્રધાન શહબાઝ શરીફને ICC, PCB અને BCB વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકના તમામ નિર્ણયો અંગે વિગતવાર માહિતી આપી હતી. એક મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તરફથી પાકિસ્તાનને સત્તાવાર રીતે વિનંતી કરવામાં આવી હતી કે ક્રિકેટના હિતમાં ભારતની સામે મેચ રમવામાં આવે. આની સાથે જ શ્રીલંકા, યુનાઇટેડ અરબ અમીરાત અને અન્ય મિત્ર દેશો તરફથી પણ સંદેશો આવ્યા છે કે વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવું જરૂરી છે. અને આ કૂટનૈતિક દબાણની વચ્ચે ગઈકાલે એટલે કે સોમવારે સાંજે એક મહત્વપૂર્ણ ફોન કોલ થયો, જ્યારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયકે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે સીધી વાતચીત કરી હતી. અને આ સંવાદ દરમિયાન બંને દેશો વચ્ચેના જૂના સંબંધો અને ક્રિકેટના ઇતિહાસની યાદ અપાવવામાં આવી હતી. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ યાદ અપાવ્યું કે આતંકવાદના અંધકારમય સમયમાં પણ પાકિસ્તાન શ્રીલંકાની સાથે ઉભું રહ્યું હતું અને શ્રીલંકામાં ક્રિકેટ રમવા માટે જતું રહ્યું હતું. તેમજ શ્રીલંકાએ પણ પાકિસ્તાનમાં મુશ્કેલ સમય દરમિયાન ક્રિકેટ પ્રવાસો રદ કર્યા ન હતા. અને આ સંવાદ દરમિયાન રાષ્ટ્રપતિ દિસાનાયકે પાકિસ્તાનને વિનંતી કરી હતી કે હાલના વિવાદને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવામાં આવે, જેથી કરીને ક્રિકેટની ભાવના જળવાઈ રહે. આ ફોન કોલ બાદ જ પાકિસ્તાની સરકારના સ્વરમાં ફેરફાર જોવા મળ્યો અને સત્તાવાર નિવેદનમાં એવું કહેવામાં આવ્યું કે મિત્ર દેશોની વિનંતીને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની ટીમને 15મી ફેબ્રુઆરીએ ભારત સામેના મેદાનમાં ઉતરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ખબરો એવી સામે આવી રહી છે કે સરકારના નિવેદનમાં ખાસ કરીને એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે આ નિર્ણય પાકિસ્તાનની ભાવના જાળવવા માટે અને વૈશ્વિક સ્તરે રમતની સતત પ્રગતિને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે. પાકિસ્તાનના આ યુટર્ન બાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ખુલ્લેઆમ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે હવે કોલંબોમાં યોજાનારી બહુપ્રતિક્ષિત ભારત અને પાકિસ્તાન મેચ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર રમવામાં આવશે. તેમણે 1996ના વર્લ્ડ કપનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે જ્યારે સુરક્ષાની ચિંતાના કારણે અન્ય દેશો પાછળ હટી ગયા હતા, ત્યારે ભારત અને પાકિસ્તાન બંને કોલંબોમાં આવીને ક્રિકેટ રમ્યો હતો અને એ એકતા આજે પણ યાદ કરવામાં આવે છે. આ સમગ્ર ઘટનાક્રમમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહી છે, કારણ કે એવા અહેવાલો છે કે BCB ના પ્રમુખે પાકિસ્તાનનો આભાર માનતા કહ્યું કે પાકિસ્તાને બાંગ્લાદેશને ટેકો આપવા માટે
અનુકરણીય એકતાનું પ્રદર્શન કર્યું છે અને ભવિષ્યમાં આ ભાઈચારો વધુ મજબૂત બનશે. તો બીજી તરફ એવા પણ અહેવાલો છે કે આઈસીસીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે T20 વર્લ્ડ કપમાં ભાગ ન લેવાના કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પર કોઈ પણ નાણાકીય, રમતગમત કે પછી વહીવટી દંડ લાગુ કરવામાં નહીં આવે. ઉલટાનું આઈસીસીના નિવેદનમાં એવું કહેવામાં આવ્યું કે આ મામલે ખુલ્લી અને રચનાત્મક ચર્ચા થઈ અને સજા કરતા સહયોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, આઈસીસીએ 2028 થી 2031 ની વચ્ચે બાંગ્લાદેશને એક મોટી આઈસીસી ઇવેન્ટની યજમાની આપવાનો પણ નિર્ણય લીધો છે. આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ સંજુ ગુપ્તાએ જણાવ્યું છે કે બાંગ્લાદેશ પાસે એક એવી ક્રિકેટ સિસ્ટમ છે કે જે તેના વિકાસ, સ્પર્ધાત્મક અને વૈશ્વિકીકરણની એકીકરણમાં લાંબા ગાળાના રોકાણની પાત્ર છે. જે સ્પષ્ટ સંકેત આપે છે કે બાંગ્લાદેશ ક્રિકેટને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલવાયુ નથી પાડવામાં આવ્યું. અને અંતે આ સમગ્ર વિવાદે ફરી એકવાર સાબિત કર્યું છે કે દક્ષિણ એશિયામાં ક્રિકેટ માત્ર રમત નથી, પરંતુ રાજનૈતિક સંબંધો, જનભાવનાઓ અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિનું શક્તિ સાધન પણ છે. એક ફોન કોલ, અનેક દેશોને વિનંતી અને વૈશ્વિક ક્રિકેટના હિતોની ચિંતા આખરે પાકિસ્તાનને પોતાના નિર્ણય પર પુનઃવિચાર કરવા માટે મજબૂર કરી ગઈ. અને હવે આખી દુનિયાની નજર 15મી ફેબ્રુઆરી 2026 ના રોજ રમનારી ભારત-પાકિસ્તાન મેચ પર ટકી ગઈ છે, જે માત્ર બે ટીમ વચ્ચેની ટક્કર નહીં, પરંતુ રાજનીતિ અને રમત વચ્ચેના સંતુલનની કસોટી પણ બનશે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.